હા 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 અરે પોગી જ જવાનું હોય ને એમાં થોડું કહેવાનું હોય. હા હા કાંઈ વાંધો નહીં હો. એ હારું એ ઓલા વેલજીની છોકરી હતી ને આ તો છે જ હજી મારી થોડી ગઈ છે. આ તો એના લગ્ન છે આવતા વીકમાં. તને આમંત્રણ આવી ગયું કે નહીં? હે એક સિંગલ ફોન નથી આવ્યો. આમંત્રણ હું ઘંટામાંથી આવ્યો? તને કેમ નહીં આપ્યું? બાવળિયા વાવેલા છે. મેં હેલા બાવળિયા વાવ્યો? એને બોલાવો નહીં હોય એટલે નહીં આવ્યો હોય. એની બેનને હરીભાઈ લઈ જાય. મારી બેનના લગ્નમાં તો ઠૂસીને ભજીયા ખાતો હતો એટલે પોતાના ઘરે પ્રસંગ આવ્યો તો ભૂલી ગયો. તે એની પાસેથી વ્યાજે લીધા તઈ આપી દીધા. બાબાજીનો ઘંટો આપ્યો નથી હજી. કમાણીમાં જ કઈ કાઢી લેવાનું નથી તો કાઢી આપવાનું. એટલે જ આમંત્રણ ન થાય. અરે ભાડમાં જઈને નહીં આપે તો એમ પણ એના ભજીયા ખાઈને જાડા થઈ જાય છે. પેલા ખવડાવે ને પછી ઓકાવે. આપણે તો આખો દિવસ સંડાસમાં જ બેહવાનું ને. વાત તો તારી બરાબર છે. થોડોક હજુરિયા જીવનો તો છે હજી વેવલીનો. અરે શું હજુરિયા જીવ? અરે સાલામાં જીવ જ નથી. મીઠલ્લો સાલો. કાંઈ વાંધો નહીં હો. એને ચડ હોય તો આપે નકર અઠ્ઠે માય. તો એમ જ ને હવે આપણને ખબર તો પડી ગઈ ને કોની હાથે કેવો વ્યવહાર રાખવાનો એ. હાઈલા કરે ભાઈ બધું. શું કરવાના? આ તો સંસારની ચડ્ડી છે. ઢીલા પોચી ક્યાં કરે? ઉતરી ન જાય ને એનું ધ્યાન રાખો. એ ચડ્ડી પહેરું તો ઢીલા પોચી થાય ને. ઉભા ખૂટિયાને મીઠું દે એવડો જો ચડ્ડી નથી પહેરતો હજી નાલાયક. મજાક થા યાર મજાક થા. બે પહેરીશ. શાબાશ બેટા, बहुत बढ़िया मुन्ना. હું શું કહું વેલજીને ફોન કરું? છોડને હવે નિઠલ્લાનું તારે શું કામ છે? અરે પૂછી લઉં વાતમાં તને આમંત્રણ કેમ નથી આપ્યું? અરે ભાડમાં ગયો વેલજી ને ભાડમાં ગયો એનું આમંત્રણ. મને 1% બી ચકલીની ચળ નથી જવામાં. મને તો પૂછવા દે કેમ નથી આપ્યું. ઈ કઈ પેટમાં બળે છે હું દુખાવો છે તો ખબર પડે આપણને. તારે કરવો હોય તો કર પણ મારું નામ નહીં દેતો. નકામો પૈસા માગે મારી પાસે. ગામમાં કોઈ એવો વ્યક્તિ બાકી છે જેની પાસેથી તે વ્યાજે રૂપિયા ન લીધા હોય? હલકટ. હાલો વેલજી હતા. કેમ છે? કેમ હાલે લગ્નની તૈયારી? બઢિયા. સરસ સરસ લ્યો. આમંત્રણ અપાઈ ગયું બધાને? સરસ સરસ લ્યો. અને આપણે ઓલા ચકલી માળાને આપી દીધું? હા હા ઈ બંટી વાંકડિયા વાળ વાળો તમારા છોકરાનો ખાસ ભાઈબંધ છે ને. હે નથી આપ્યું? લે કેમ? અર હે છી 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 હાય સસુ. હા 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 સોરી હું થોડી ખાંસી વધી ગઈ છે. હા હા બઢિયા. ઠીક એવો છે એમ ને? ઠીક છે. એ સારું હાલો થી રાખું હો. એ હા શું કીધું? સિનાળવા વેળા બંધ કરી દે એટલે આવવા મળે બધેથી. હા બે મેં ક્યારે સિનાળવા વેળા કર્યા? અરે આ વેલજી હતા એ કીધું. એક નંબરનો ખોટીનો છે. ઉલટાનું ઉલટું છે. એનો પોયરો મને કહેતો હતો કે મારો બાપો હજી શાક માર્કેટમાં આખું શેકવા જાય છે. હાલો પોયરો ને બાપો બંને હરખા. છી 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 હાય સસે. ગાવડી ઘોડી લાલ લગામ બાપ બેટા એક સમાન. બાપો શાક માર્કેટમાં ભીંડો લેતો લેતો લાઈનું મારે ને છોકરો ગલ્લે બેઠો બેઠો લાઈનું મારે. નિકમ્મા આવો સાલા. હદ છે યાર. देखा आपने लापरवाही का नतीजा है. ये बड़ी अच्छी बात कही आप. ટકાટક એકદમ ચકાસ ડાયલોગ છે હે ને? બાપ દીકરાને એકદમ સૂટ થાય. એનીવે તું તો જઈ આવજે લગ્નમાં અને ઠૂસીને પાકો માલ ખાજે. અરે એમાં થોડું કહેવાનું હોય. સાબાશ બેટા. હું બેટા કાકા કહેતો જા કાકા હરામી. હવે છે ને જેમ જેમ ટાઈમ જાય છે ને એમ મનમાં વિચારો આવતા જાય છે. કેવા વિચાર? પ્રગટ કરો અમને ખબર પડે ને. બસ એ જ કે હવે કાંઈ જ ટેન્શન લીધા વગર એકદમ સુખીથી જીવન જીવી નાખવાનું છે. આખા ગામનું કરીને 3 ટાઈમ ખાઈ ખદોડીને હુઈ જાશો. હવે પેલા ગામના મારા પૈસા સુકતે કર પછી સુખી જીવન જીવવાની વાત કરજે નાલાયક.
ગામના પૈસાનું તું શું કામ ટેન્શન લે છે? તું ખાલી તારા પૈસાનું ટેન્શન લે. ગામ ગયું ભાડમાં. મારું ટેન્શન? મતલબ પૈસા આવે તો આવે, નકર જય શ્રી કૃષ્ણ એમ? હવે કરું છું ટ્રાય. હવે 2 મહિનાનો ટાઈમ તો તે જ આપેલો છે ને, તો શાંતિભાઈ નો લેને. હવે સાલો જમાનો કેવો, આપણે જ પૈસા આપીને આપણે જ ટેન્શનમાં રહેવા. હવે આ નવી ફિલ્મ ક્યાં ચાલુ કરી તે? ફિલ્મ નથી ભાઈ, આ મારી વ્યથા કહું છું તને. વ્યથા કર કે કથા કર, અત્યારે દિમાગ ખાલી ના કરતું, નહીં તો કઈ નહીં મળે, નાગો થઈ જાય. મજાક થા યાર, મજાક થા. અત્યારે આપણે ટોપિક ચેન્જ કરીએ છીએ. આપણે વેલજીની વાતમાં હતા, ત્યાં આવ્યા. અરે ભાડમાં ગયો વેલજી ને ભાડમાં ગયા લગન. આ નાગાઈની વાત કરી ને તે મને ટેન્શનમાં નાખી દીધો. એ મારા બાપ, 2 મહિના તો જવા દે, આપી દઈશ. મારું તો માનવું છે કે વેલજી આતાની વાત 100% રાઈટ હતી. તને તો આરા ક્યાંય વ્યવહારમાં જ નથી રાખવા જેવો. એકલો મૂકી દઈ ને તો જ ભાન પડે તને. જો ચાલુ થઈ ગયો. જ્ઞાન નથી આપ્યું, થોડોક સહકાર આપો. 2 લાખ આપેલા, એ સહકાર ઓછો પડતો હોય તો હાલ ખોલી દો. मस्त जोक मारा रे ये हंस रे हलकट हंस છોડ ને હવે એ વાત. તને ટોપિક બદલવાનો કીધું, તું ટોપિક બદલ ને. હવે ઓ ઘોંચું, તું પેલા તારી ચડ્ડી બદલ. થોડીક ઇજ્જત આપ્યા કર તો સારું લાગે મને. ઇજ્જત હોત ને તો વેલજી આતાએ ફોન કરીને આમંત્રણ આપી દીધું હોત. ઇજ્જત કમાવી પડે. હવે હટ 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 હટ. હર ટાઈમ એકનો એક ડાયલોગ મફતમાં ચીપકાવે. ઇજ્જત કમાવી પડે, પૈસા કમાવવા પડે, ઢીકડું કમાવવું પડે, પૂછડું કમાવવું પડે. તે કમાઈ લીધું ને, હું ઉખાડી લીધું કઈ? એ દિમાગ પકાવ. નીકળ તું અત્યારે, હાલ નીકળ. પોસા પગે નીકળ. મગજનો ઠો કરી નાખ્યો.